નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે આપણો તત્વજ્ઞાન, જેની અંદર પ્રકરણ 4નો આપણે અભ્યાસ ચાલુ છે. પ્રકરણનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે. આજે આપણે ચોથા પ્રશ્નનો અભ્યાસ કરીએ. નિષેધવાચક વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાપ્તિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો. તો જવાબ આપણો, જે શબ્દોના ઉપયોગથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દોને તાર્કિક કારકો કહે છે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 5 તાર્કિક કારકો છે. નિષેધ તાર્કિક કારકથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનને નિષેધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, નિષેધની વ્યાખ્યા જોઈશું હવે. જે સંયુક્ત વિધાનમાં નથી કે નહીં શબ્દ વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. ફરી એકવાર સમજો વિદ્યાર્થી મિત્રો, નિષેધની અંદર ખાસ કરીને યાદ રાખવાનું છે નથી અથવા નહીં શબ્દ, એટલે કે જે સંયુક્ત વિધાનમાં નથી કે નહીં શબ્દનો ઉપયોગના લીધે આપણે સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ એને આપણે નિષેધ કહીએ છીએ. ઉદાહરણ, મૂળ વિધાન છે આપણું મીરા કૃષ્ણ ભક્ત છે, એનું હવે આપણે નિષેધવાચક વિધાન બનાવીએ તો મીરા કૃષ્ણ ભક્ત નથી, આ રીતે બનાવી શકીએ. કોઈ પણ વિધાનનો નિષેધ કરવા માટે નથી સિવાયના શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ થતો હોય છે. જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે નિષેધવાચક વિધાન કેવી રીતે બને છે. નંબર 1, હું જઈશ નહીં. નંબર 2, ધર્મ ધતિંગ છે એ વાત ખોટી છે. નંબર 3, તત્વજ્ઞાન અઘરો વિષય છે એ વાત ખરી નથી. 4, સિમરન ઈર્ષાળુ છે એમ નથી. નંબર 5, એ ખરું નથી કે ગાંધીજી નાસ્તિક હતા. આ જે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપેલા છે, એ આપેલા જે આપણે ઉદાહરણ છે એ ઉપર દર્શાવેલા 5 વિધાનોમાં મૂળ વિધાનનો નિષેધ કરવા માટે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ વિધાનનો નિષેધ કરવા માટે વપરાતા આ શબ્દો નથી શબ્દના પર્યાય શબ્દો છે. આપણે 5 આ ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો જોયા, એમાં નથી, એ વાત ખોટી છે, એ વાત ખરી નથી, એમ નથી, એ ખરું નથી કે આ બધા શબ્દનો ઉપયોગ કરી અને આપેલ વાક્યને નિષેધવાચક વાક્ય બનાવ્યું છે. નિષેધવાચક વિધાનની પ્રાપ્તિક રજૂઆત. પ્રાપ્તિક તર્કશાસ્ત્રમાં નથી કે તેના જે સમાનાર્થી કોઈ પણ શબ્દ કે જે શબ્દ જૂથ માટે સર્પાકાર જે પ્રતીક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાતિક તર્કશાસ્ત્રની ભાષામાં નિષેધ એ નિષેધવાચક પ્રતીક છે. આ પ્રતીકના ઉપયોગ વડે મૂળ વિધાનનો નિષેધ આપણે કરીએ છીએ. જેમ કે એનું પ્રતીક છે અહીંયા નિષેધ, મીરા કૃષ્ણ ભક્ત નથી. ઉપરના મૂળ વિધાન મીરા કૃષ્ણ ભક્ત છે
માટે એમ પ્રતીક મૂકીએ તો નિષેધવાચક વિધાનની પ્રાપ્તિક જે રજૂઆત છે એ પ્રાપ્તિક રજૂઆત આપણે આ રીતે કરી શકીએ, નિષેધ એમ. અને આ વિધાનનું વાંચન આપણે આ રીતે કરીએ કે એમ નથી, એટલે કે મીરા કૃષ્ણ ભક્ત નથી. નિષેધવાચક વિધાનનું વિધાનપરક રૂપ. તો નિષેધવાચક વિધાનોમાં વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે છે, પરંતુ તેમનું રૂપ તો સમાન જ હોય છે. નિષેધમાં આવતા મૂળ વિધાન માટે પી વિધાનપરક પરિવર્તિઓ વાપરીને નિષેધના રૂપની રજૂઆત આપણે આ રીતે કરી શકીએ, જેમ કે નિષેધ પી. નિષેધવાચક વિધાનના સત્યતા મૂલ્ય અંગેની શક્યતાઓ. નિષેધ કારક એકમુખી કારક છે અને તે માત્ર તેની જમણી બાજુએ આવેલા જે વિધાન છે એ વિધાનને જ લાગુ પડે છે. નિષેધ કારકથી રચાતું વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. નિષેધનું સત્યતા મૂલ્ય તેના મૂળ વિધાનના સત્યતા મૂલ્ય પર નક્કી થાય છે. આથી મૂળ વિધાન સત્ય છે કે અસત્ય એ જાણવું જરૂરી છે. મૂળ વિધાન પી અંગે બે શક્યતાઓ છે કે પી વિધાન સત્ય હોય અને બીજી છે પી વિધાન અસત્ય હોય. આમ આપેલા વિધાનની બે શક્યતાઓ આપણને જોવા મળે છે. નિષેધવાચક વિધાનોના સત્યતા મૂલ્ય અંગેનો નિયમ. તેનો નિયમ પહેલા આપણે જોઈએ કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય હોય છે. બીજું, જો મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ સત્ય હોય છે. આ એનો નિયમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું નિષેધવાચક વિધાનનું સત્યતા કોષ્ટક. જો આપણે મૂળ વિધાન માટે પી તથા સત્ય માટે ટી અને અસત્ય માટે એફ મૂકીએ તો આપણે જે સત્યતા મૂલ્ય છે નિષેધ પી એનો જે સત્યતા મૂલ્ય છે કોઠો આપણને આ પ્રમાણે જોવા મળશે. જેમ કે બે હરોળ ઊભી હશે, બે આડી હશે, એમાં પી અને બીજીમાં નિષેધ પી, એક સાચું એક ખોટું. જો સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય. આ રીતે કોઠો આપણો તૈયાર થશે. તો આમાં ખ્યાલ આવી જશે આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો. ચલો તાર આગળ. સમુચ્ચય અથવા તો સામુચ્ચિક વિધાન એટલે શું? તેનું ઉદાહરણ, પ્રાપ્તિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો. એની આપણે સમજૂતી મેળવીએ કે જે શબ્દના ઉપયોગના વડે સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દોને શું કહે છે? તાર્કિક કારકો કહે છે. જે સાદા વિધાનમાંથી સંયુક્ત બને છે તેવા શબ્દોને આપણે તાર્કિક કારકો કહીએ છીએ. તો એ 5 કારકો છે તાર્કિક: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. સમુચ્ચય તાર્કિક કારકથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન કહે છે. આપણે પહેલા એની વ્યાખ્યા જોઈએ. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડવામાં આવતા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન કહે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, અને શબ્દ સમુચ્ચયની અંદર, એટલે કે જે સંયુક્ત વિધાનની અંદર અને શબ્દોથી જોડવામાં આવે છે એને સંયુક્ત વિધાનને આપણે સમુચ્ચય વિધાન કહીએ છીએ. ઉદાહરણ જોઈએ. એમાં પહેલા બે સાદા વિધાન જોઈએ, પછી એનું સમુચ્ચય બનાવીએ. તો પહેલું છે અમદાવાદ શહેર છે, બીજું સાબરમતી નદી છે. તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સમુચ્ચય બનાવીએ તો અમદાવાદ શહેર છે અને સાબરમતી નદી છે. સમુચ્ચયમાં
સમાવેશ પામતા બે સાદા વિધાનોને સમુચ્ચિતો કહે છે. સામાન્ય રીતે સમુચ્ચિતો અને શબ્દથી જોડાયેલા હોય છે, પરંતુ ઘણીવાર તથા જો કે જ્યારે પણ વગેરે શબ્દો અથવા અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે જેવા વિરામ ચિહ્નો પણ બે સાદા વિધાનોને સામુચ્ચિક રીતે જોડતા હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે સમુચ્ચય વિધાન આપણું છે એની અંદર કે બે સાદા વિધાનોને સામુચ્ચિક કહેવામાં આવે છે. તો આ સમુચ્ચિતો અને શબ્દથી જોડાયેલા હોય છે. ઘણીવાર તથા, જો કે, જ્યારે, પણ એવા શબ્દો દ્વારા, એ ઉપરાંત અલ્પવિરામ, પૂર્ણવિરામ, અર્ધવિરામ એવા વિરામ ચિહ્નો દ્વારા પણ બે સાદા વિધાનમાંથી આપણે સમુચ્ચય વિધાન બનાવીએ છીએ. એવા ઉદાહરણ આપણે જોઈએ. મીરા કૃષ્ણ ભક્ત છે તથા રાધા કૃષ્ણ પ્રેમી છે. સોનું કિંમતી છે, ધાતુ છે, જો કે લોખંડ ઉપયોગી ધાતુ છે. દ્રોણાચાર્ય ગુરુ છે, જ્યારે અર્જુન તેમના શિષ્ય છે. રાવણ મરી ગયો પણ રામમાં ભળી ગયો. જો આમાં પણ, જ્યારે, જો કે, તથા આવા શબ્દો દ્વારા પણ બે સાદા વિધાનમાંથી સમુચ્ચય વિધાનો જોડતા હોય છે. તો સમુચ્ચિતો માટેના પ્રતીક તરીકે અંગ્રેજી ભાષાના A થી Z સુધીના કોઈ પણ આપણે કેપિટલ અક્ષરનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. આવા નિશ્ચિત વિધાનને સૂચવતા પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. બે વિધાનોને જોડતા અને તેમજ તેમના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ કે વિરામ ચિહ્ન માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં અને આ સમુચ્ચયનું જે નિશાન છે એ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. આમ સમુચ્ચય એ સામુચ્ચયવાચક જે પ્રતીક છે એ આપણે પ્રતીક જોઈએ છીએ કે એનું જે પ્રતીક આ પ્રમાણે આવે છે. દાખલા તરીકે યુધિષ્ઠિર સત્યવાદી હતા અને કૃષ્ણ ધર્મપ્રેમી હતા. તો આ સમુચ્ચયનો પહેલો સમુચ્ચિત યુધિષ્ઠિર સત્યવાદી હતા માટે એના માટે આપણે એસ પ્રતીક ધાર્યું. જ્યારે બીજા સમુચ્ચિત કૃષ્ણ ધર્મપ્રેમી હતા એના માટે આપણે ડી પ્રતીક મૂકીએ. તો એની પ્રતીક રજૂઆત શું થશે? એસ સમુચ્ચય ડી, અને એનું વાંચન શું થશે? એસ અને ડી. સમુચ્ચયનું વિધાનપરક રૂપ. સમુચ્ચયો જુદા જુદા વિષયને લગતા હોઈ શકે છે, પરંતુ બે બધાની વચ્ચે સમુચ્ચયનું વિધાનપરક રૂપ તો એક સમાન જ હોય છે. સમુચ્ચયના વિધાનપરક રૂપની રજૂઆત માટે બે વિધાનપરક પરિવર્તીઓ PQ જેવા જે નાના અક્ષરો છે કેપિટલ વગરના એ મુકાય છે, અને તેની વચ્ચે નિષેધ સમુચ્ચયનું જે ચિહ્ન છે એટલે કે સમુચ્ચય એ જે કારક છે એ પણ મુકાય છે. P સમુચ્ચય Q એટલે કે એને વાંચી શકાય P અને Q. સમુચ્ચયવાચક પ્રતીક સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, કેમ કે તે તેની ડાબી અને જમણી બંને બાજુના વિધાનોને લાગુ પડે છે. સમુચ્ચયના લીધે રચાતું જે સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન હોવાથી એનું સત્યતા મૂલ્ય જે છે એ સત્યતા મૂલ્ય એના જે ઘટક રૂપ છે એ ઘટક રૂપના આધારે નક્કી થતું હોય છે. ઘટક રૂપ સમુચ્ચયો પર આધારિત હોય છે. આથી સમગ્ર સમુચ્ચય P સમુચ્ચય Qના સત્યતા મૂલ્યનો નિર્ણય લેવા માટે Pના તેમજ Qના સત્યતા મૂલ્યને એક સાથે વિચારવું જરૂરી બને છે. સત્યતા અંગેના જે નિયમો છે એ જોઈશું. તો કે જો બંને સમુચ્ચિતો સત્ય હોય તો અને તો જ સમુચ્ચય વિધાન આપણું શું બનશે વિદ્યાર્થી મિત્રો? સત્ય બને છે.
બેમાંથી કોઈ પણ એક સમુચિત કે બંને સમુચિતો અસત્ય હોય તો સમુચ્ચય વિધાન અસત્ય હોય છે. જે નિયમ છે એ નિયમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. નિયમ યાદ રહેશે તો જ બાકીનું તમને યાદ રહેશે. સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમના આધારે નીચેની 4 શક્યતાઓ છે. જેમ કે જો પી સત્ય અને ક્યુ સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ સત્ય હોય. બીજું, જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ અસત્ય હોય છે. ત્રીજું, જો પી અસત્ય અને ક્યુ સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ અસત્ય હોય છે. ચોથું, જો પી અસત્ય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ અસત્ય હોય છે. સમુચ્ચયનું સત્યતા કોષ્ટક. સત્ય વિધાન માટે ટી અને અસત્ય વિધાન માટે એફ પ્રતીક ઉપયોગમાં લેતા ઉપરની 4 શક્યતાઓને આધારે સમુચ્ચય વિધાનનું સત્યતા કોષ્ટક નીચે પ્રમાણે આપણે મેળવ્યું. જેમાં 3 ઊભી હરોળ છે, આદ્ય સ્તંભો 3 છે અને હરોળો 4 છે. એમાં પી ક્યુ પી સમુચ્ચય ક્યુ. એમાં હરોળો જે છે એની અંદર પહેલા 2 સાચા, પછી 2 ખોટા, પછી સાચું ખોટું સાચું ખોટું. ત્રીજી હરોળની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નિયમના આધારે લખવાનું હોય છે. આપણો નિયમ શું છે કે બંને સાચા હોય તો જ સમુચ્ચય સાચું બને. તો બંને એટલે કે પી અને ક્યુ બંને સાચા છે તો જ આપણું સાચું બને, નહીતર બાકીના બધા ખોટા બને. સમજણ પડી? નિયમના આધારે કોઠો તૈયાર થશે. નિયમમાં સમજણ પડશે તો જ કે સમજણ પડશે, બાકી નહીં પડે. તો આટલા સુધી ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આવી ગયો તમને? સારું, ચલો આપણે જે 2 પ્રશ્નોનો અભ્યાસ કર્યો એ ફરી એકવાર જોઈ લઈએ, જેથી આપણને ખ્યાલ સારી રીતે આવી જાય. પહેલા પ્રશ્નની અંદર આપણે નિષેધનો પ્રશ્ન જોયો, જેમાં એની વ્યાખ્યા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે સંયુક્ત વિધાનમાં નથી કે નહીં શબ્દ વડે મૂળ વિધાનનો શું કરવામાં આવે છે? નિષેધ કરવામાં આવ્યો હોય એને આપણે નિષેધવાચક વિધાન કહીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો કે મીરા કૃષ્ણ ભક્ત નથી. ત્યારબાદ પછી થોડા બીજા ઉદાહરણ લેવાના, જે નથી સિવાયના પણ અમુક શબ્દનો ઉપયોગ કરી અને આપણે નિષેધ બનાવી શકીએ. જેમ કે નહીં, એ વાત ખરી નથી, એ ખરું નથી, એમ નથી, એ વાત ખરી નથી. આવા શબ્દનો ઉપયોગ કરી અને આપણે નિષેધ બનાવી શકીએ. તો આવા શબ્દનો ઉપયોગ કરીને 4-5 ઉદાહરણ લખવાના. ત્યારબાદ પછી નિષેધવાચક વિધાનની પ્રાપ્તિ રજૂઆત. તો એની રજૂઆત આપણે કેવી રીતે કરવાની છે, એનું પ્રતીક શું છે એ દર્શાવવાનું. જેમ કે એનું પ્રતીક સર્પાકાર છે, એની પ્રાપ્તિક રજૂઆત થઈ શકે નિષેધ. પછી કે મીરા કૃષ્ણ ભક્ત છે, પછી પ્રાપ્તિક રજૂઆત કરવી હોય તો નિષેધ એમ, વાંચવું હોય તો એમ, નથી, એ રીતે કરી શકાય ને એનું રૂપ ને એ બધું. ત્યારબાદ આવશે નિષેધવાચક વિધાનનું સત્યતા મૂલ્ય અંગેની શક્યતાઓ. જે શક્યતા વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ પછી એનો જે નિયમ છે એ નિયમ, જો કે સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય. પછી કોઠો દોરીને લખી દેવાનું, જેમાં નિષેધની અંદર માત્ર 2 હરોળો થશે, 2 આદ્ય સ્તંભ ને 2 હરોળો, જેમાં એક સાચું ખોટું, તો સાચું હશે તો ખોટું, ખોટું હશે તો સાચું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સમુચ્ચય. એની વ્યાખ્યા જે છે એ કે જે સંયુક્ત વિધાનોમાં 2 વિધાનો અને શબ્દથી જોડવામાં આવ્યા હોય તે વિધાનને સમુચ્ચય કહેવામાં આવે છે. જેમ કે 2 સાદા વિધાન આપણે લીધા હતા કે અમદાવાદ શહેર છે અને સાબરમતી નદી છે, તો એનું સમુચ્ચય બનાવ્યું તો આપણે કે અમદાવાદ શહેર છે અને સાબરમતી નદી છે. એ ઉપરાંત અને સિવાયના બીજા પણ ઘણા એવા શબ્દો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે જો કે, તથા, જ્યારે, ઘણીવાર, પણ, આવા શબ્દો. એ ઉપરાંત અલ્પવિરામ છે, અર્ધવિરામ, આવા વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને પણ આપણે સાદા વિધાનમાંથી એને સમુચ્ચય વિધાનમાં જોડી શકીએ છીએ. પછી એવા 4-5 વિધાનો લખવાના.
પછી એની સમજૂતી આપવાની, ત્યારબાદ પછી એની પ્રાપ્તિક રજૂઆત આપવાની. પ્રાપ્તિક રજૂઆતની અંદર એનું જે ચિહ્ન છે એ ચિહ્ન સમુચ્ચયનું, પછી એસ સમુચ્ચય ડી, એ રીતે પછી એને કેવી રીતે વંચાય તો કે એસ અને ડી. ત્યારબાદ એનો જે નિયમ છે કે જો બંને સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન આપણું સત્ય બને, નહીતર અસત્ય બને. પછી કોઠો દોરવાનો, સત્યતા કોષ્ટક. એ કોષ્ટકની અંદર વિદ્યાર્થી મિત્રો આ સમુચ્ચયની અંદર આપણે આદ્ય સ્તંભ 3 આવશે અને જે હરોળો છે એ હરોળો 4 આવશે. એટલે કે પી ક્યુ અને પી સમુચ્ચય ક્યુ. એમાં જે હરોળ છે એમાં પહેલાં બે જે છે એમાં સાચા બે, પછી બે ખોટા, પછી એક સાચું ખોટું, એક સાચું એક ખોટું, એ રીતે બનશે. અને પી સમુચ્ચય ક્યુની અંદર નિયમના આધારે થશે. નિયમ આપણો હતો કે બંને સાચા હોય તો જ સાચું આવે. તો પહેલી હરોળ જે છે એ આપણે બંને સાચી છે એટલે એ સાચું હશે, બીજા બધા અસત્ય થશે. આ રીતે લાંબો પ્રશ્ન તમે વિદ્યાર્થી મિત્રો બનાવીને લખી શકો. તો આ બંને પ્રશ્નમાં ખ્યાલ તમને આવી જશે. કેવી રીતે તમારે લખવાનું છે એ સમજણ પડી જશે ને વિદ્યાર્થી મિત્રો? સારું ચાલો. ખાસ કરીને વ્યાખ્યા આવી જોઈએ, ઉદાહરણ આવવું જોઈએ, પ્રાપ્તિક રજૂઆત, પ્રતીક કયું છે, રૂપ કયું છે, નિયમ અને સત્યતા કોષ્ટક. આ ખાસ યાદ રાખશો તો બાકીનું તો તમને અંદર ખ્યાલ આવી જશે. અને આ પ્રશ્ન 5માંથી કોઈ પણ એક પૂછાય છે એટલે તમારે તો 5 તૈયાર કરવું પડશે. એટલે એક સમજશો તો બાકીના તમને સમજણ પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 2 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. એ તમારે ઘરે ફરી એક વખત પ્રેક્ટિસ કરી લેવાની, તૈયારી પણ કરી લેવાની. જે તૈયાર મોઢે કરવાનું છે મોઢે કરજો. કોઠો છે એ સમજવાનું છે, એ ગોખવાનો નથી. તો સમજી અને તૈયાર કરી દેજો. નિયમ તૈયાર કરશો તો કોઠો પણ આવડી જશે. એટલું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને ક્યાં કયો શબ્દ આવે છે એ ખાસ યાદ રાખજો તો વ્યાખ્યા યાદ રહેશે. જેમ કે નિષેધ હોય તો નથી આવે, સમુચ્ચય હોય તો અને શબ્દ આવે, જેનાથી પછી તમે વ્યાખ્યા બનાવીને લખી શકો, જેથી તમારે ગોખવી પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી કરીશું. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે બાકીના જે આપણે સંયુક્ત વિધાનના પ્રકારોની સમજૂતી મેળવવાની છે એ પછીના લેક્ચરની અંદર સમજૂતી મેળવી લેશું. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું શીખ્યા છીએ એટલું ઘરે ફરી એક વખત તમે રિવિઝન કરી લેજો, જેથી તમને યાદ રહે. બસ. જય હિન્દ.